ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પંચકર્મની અંદર નેક્સ્ટ લેક્ચર છે સ્વેદન. તો સ્વેદનની અંદર એની ડેફિનેશન વિશે આપણે જાણીએ પહેલાં. તો સ્તંભ ગૌરવ શીતગ્નમ સ્વેદનમ સ્વેદકારકમ. તો આ સ્વેદન જે છે પૂર્વકર્મ તરીકે જે આપણે કરીએ છીએ, તો એ કેમ કરીએ છીએ? તો કે દોષોની જે સ્તંભન છે, દોષોની જે સ્ટીફનેસ છે, કે જે દોષો સ્ટીફ થઈને ચોંટી ગયેલા છે, દોષો જે હેવી છે એમને, પ્લસ દોષો જે શીતલ, જે દોષો કોલ્ડ થયેલા છે, ફ્રીઝ થયેલા છે, એમને શું કરે છે? એમની સ્ટીફનેસ દૂર કરે છે, એમની ફ્રીઝીનેસ દૂર કરે છે, એમની હેવીનેસ જે છે એ જે છે આ સ્વેદનથી શું થાય છે? દૂર થાય છે. તો સ્તંભ ગૌરવ શીત જ્ઞમ, જ્ઞમ એટલે કે નાશ થાય છે, સ્વેદનમ સ્વેદકારકમ, અને જે છે પરસેવો જે છે ઉત્પન્ન કરે છે. સ્વેદન એટલે સુડેશન થેરાપી, કે જે દોષોને શું કરે છે? પીગાળી નાખે છે અને સૂક્ષ્મ સ્રોતસોમાં જે ફેલાયેલા છે, દાખલા તરીકે આ ઓકે મેઇન ચેનલ છે કોસ્ટ, પછી આ જે છે માઇન્યુટ ચેનલો છે અહીંથી બધી. તો આ જે માઇન્યુટ ચેનલોની અંદર જે દોષો રહેલા છે, ઓકે, એ બધા દોષોને શું કરે છે? પીગાળી દે છે, બધા દોષોને લિક્વિડ ફોર્મમાં કરી દે છે. ત્યારબાદ સ્વેદન કરીએ એટલે જે છે સ્રોતસો પહોળા થાય, એટલે જે છે કોષ્ટ, શાખામાંથી કોષ્ટમાં દોષો આવી જાય. જેવા કોષ્ટમાં આવે જે છે પંચકર્મ કરીએ એટલે એ જે છે શરીરની બહાર જતા રહે. તો સ્વેદન શું છે? સ્તંભ ગૌરવ શીતનમ સ્વેદનમ સ્વેદકારક. અને દોષો કે જે શાખાની અંદર છે, જે સ્રોતસોની અંદર લીન થયેલા છે, એમને શું કરે છે? પીગાળવાનું કાર્ય કરે છે. હવે આપણે જોઈએ પૂર્વકર્મનું મહત્વ શું. તો જે પાચન કરીએ છીએ એનાથી શું થાય છે? દોષોનું આમનું પાચન થાય. જે દીપન પ્રક્રિયા કરીએ છીએ એનાથી શું થાય છે? તો કે સેપરેશન. દીપન શું કરે? અગ્નિવર્ધન કરે. અગ્નિવર્ધન થાય, જ્યાં પણ અગ્નિ વધે ત્યાં શું થાય? બે વસ્તુનું સેપરેશન થાય. તો ધાતુમાંથી દોષોને શું કરે છે? છૂટા પાડે છે દીપન. પછી આપણે વાત કરીએ સ્નેહનની. તો સ્નેહન શું કરે? દોષોનો ઉત્ક્લેશ કરાવે. અને સ્વેદન શું કરે? સ્વેદન જે છે દોષોને કોષ્ટમાં લઈ જાય છે, કારણ કે સ્વેદન કરીએ એટલે દોષો પીગળીને ક્યાં જાય? લિક્વિડ ફોર્મમાં થઈ અને સ્વેદન થાય એટલે વાઝોડાયલેશન થાય, એવા સીધા છે શાખામાંથી કોષ્ટમાં દોષો આવે. તો કોષ્ટગતત્વમ, કોષ્ટગતત્વમ એટલે કોષ્ટમાં દોષો આવે છે. તો આ ચાર વસ્તુ જે છે પૂર્વકર્મમાં છે, એ ચાર વસ્તુનું મહત્વ બહુ જ વધારે છે. પંચકર્મ કરતાં પણ આનું મહત્વ જે છે એ ચડિયાતું છે. દીપન, પાચન, સ્નેહન, સ્વેદન, પછી દોષો શરીરના નજીકના માર્ગથી રોગ અને રોગીની તાકાત પ્રમાણે બહાર નીકળે છે. એટલે કે જ્યારે આ ચારે ચાર પૂર્વકર્મ પતી જાય પછી આપણે જ્યારે પંચકર્મ કરીએ એટલે રોગ અને રોગી બંનેની તાકાત, બંનેના બળ ઉપર જે છે દોષો શું થાય છે? શરીરની બહાર નીકળે છે. જો કોઈનું બળ વધારે હોય બહાર નીકળવાનું, તો એ વધારે પ્રમાણમાં એને વમનનો વેગ આવશે. કોઈનું બળ વધારે હોય તો વિરેચનના વેગ એને વધારે આવશે. કોઈનું બળ ઓછું હોય તો એને વિરેચન કરતાં વમનના વેગ ઓછા આવશે. બીજી વાત કરીએ કે જેવી રીતે પાત્રને સ્નેહ ચોપડેલું હોય તો પાણી પાત્રને ચોંટતું નથી. આપણે કોઈ પાત્ર લઈએ, લોટો, પાલું, એની અંદર આપણે લિક્વિડ લગાવી દઈએ, પહેલાં ઓઇલ, અને પછી એની અંદર પાણી વેડીએ અને પછી પાણી એકવાર ખાલી કરીએ તો એની અંદર એક ટીપું પણ પાણી રહે નહીં. એવી જ રીતે સ્નેહન સ્વેદન કરેલા શરીરની અંદર દોષો રહેતા નથી. દોષો જે છે બધા જ લિક્વિફાઈ થઈ કોષ્ટમાં આવી જાય અને કોષ્ટમાંથી પણ જે છે દોષો બહાર નીકળી જાય છે. જો શોધન, સ્નેહન, સ્વેદન વગર આપવામાં આવે તો શરીરનો નાશ થઈ જાય. કેમ? તો કે આમાં પાછું કયું ઉદાહરણ આપે છે? તો કે જે રીતે સૂકું લાકડું વાળતા તે તૂટી જાય છે, તે જ રીતે દોષો સ્થાનમાંથી હલતા નથી શોધન વગર. તો સૂકું લાકડું હોય એને આપણે વાળીએ તૂટી જાય, પરંતુ એ જ લાકડાને આપણે લિક્વિફાઈડ કરીએ અને ત્યારબાદ પાણીવાળું કરીને વાળીએ ધીમે 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 ધીમે, તો એ લાકડું શું થાય? વળીએ, કે એને શેપ આપી શકીએ આપણે. એ જ રીતે શોધનની અંદર ડાયરેક્ટ શોધન કરીએ તો દોષો નીકળે નહીં. સ્નેહન સ્વેદન કરીએ, શરીરને એના પ્રમાણમાં લાયક બનાવીએ પહેલાં દોષો નીકાળવા માટે. દોષો જે છે ઉત્ક્લેશિત થાય, દોષો લિક્વિફાઈડ થાય, કોષ્ટમાં આવે, ત્યારબાદ જો શોધન કરવામાં આવે તો એ શોધન શું છે? સફળતાપૂર્વક થાય છે. તો બે એક્ઝામ્પલ યાદ રાખવાના, કે પાત્રને સ્નેહવાળું, અને નંબર 2 કે ડાયરેક્ટ શોધન અપાય નહીં તો શું થાય? સૂકા લાકડા જેવું થાય. સૂકું લાકડું ડાયરેક્ટ વાળીએ તો તૂટી જાય, એના જેવું છે. તો આજે આપણે અભ્યાસ કર્યો સ્વેદન અને પંચકર્મના મહત્વ વિશે, પૂર્વકર્મના મહત્વ વિશે. નેક્સ્ટ લેક્ચરની અંદર પંચકર્મના પ્રધાન કર્મ જે છે એના બ્રીફલી જે છે આપણે ઇમ્પોર્ટન્સ જોઈ લઈશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.